ચોથો દાખલો સ્વાધ્યાય 8.1 જો 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો। અહીંયા પહેલા તો શું કરશું, કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ। ચલો અહીંયા દોરું છું કાટકોણ ત્રિકોણ। ચલો એના નામ આપી દઈએ અહીંયા a b અને c। આ છે એ કાટખૂણો છે। ઓકે, હવે આગળ જો 15 કોટ a બરાબર 8 કીધા છે, 15 કોટ a એનો મતલબ આપણે અહીંયા એવું લખશું કે 15 કોટ a બરાબર કેટલા કીધા છે, 8 કીધા। કેટલા કીધા? 8। હવે આપણે કોટ a જ રાખવા છે, કોટ a ને કરતા બનાવો એટલે 8 ને છેદમાં કેટલા આવી ગયા? 15। તો આપણે આગળ કર્યો તો એક દાખલો ખબર આવે, sin a બરાબર છેદમાં હતા કાલ, તો એવી જ રીતે હવે થઈ ગયું। તો આપણે અહીંયા સમજી લઈએ કે કોટનું સૂત્ર શું છે, બરાબર? કોટ a બરાબર, જો કોટનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ। શું છે કોટનું સૂત્ર? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 8 ના છેદમાં 15। હવે પાસેની બાજુ કહીએ તો આપણે થીટા કયો છે? એ છે। એની પાસેની બાજુ કઈ? ab થશે। તો અહીંયા ઉપર પાસેની એટલે ab લખશું। સામેની બાજુ કઈ થશે? bc થશે। તો છેદમાં શું લખશું આપણે? bc બરાબર 8 ના છેદમાં કેટલા? 15। તો ab બરાબર કેટલા થઈ ગયા? 8 અને bc બરાબર કેટલા થઈ ગયા? 15। તો બે બાજુનું માપ મળી ગયા આપણને। તો અહીંયા લખશું કે ab બરાબર 8 સેમી, આ એક માપ મળ્યો। બીજો bc બરાબર કેટલા છે? 15। બસ આ બે બાજુ મળી ને, તો ab કેટલા છે? 8, bc કેટલા છે? 15। હવે આપણે ac ગોતવાનો છે ને, તો એ તો આપણે ખબર છે, કઈ રીતે ગોતશું? પાયથાગોરસના પ્રમેય મુજબ કરશું। તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાડો તો ac નો શું આવશે? સ્ક્વેર। તો ac નો સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર। માપ કોના છે? ab ને bc ના। તો ab નું માપ કેટલો છે? 8। તો અહીંયા 8 નો શું થઈ જશે? સ્ક્વેર। અહીંયા bc કેટલા છે? તો કે 15। તો 15 નો શું થઈ જશે? સ્ક્વેર। હવે 8 નો સ્ક્વેર બધાને ખબર છે 64, અને 15 નો સ્ક્વેર કેટલો થશે? કેટલો થાય? 225। ચાલો આ નો સરવાળો કરો, 225 માં 64 નાખો, 89, 289 થશે। કોના બરાબર? ac સ્ક્વેર। તો આપણે ac નો સ્ક્વેર બરાબર 289 વર્ગ, એનું વર્ગમૂળ 17 થાય। કેટલું થાય? 17। તો અહીંયા આવશે 17 નો સ્ક્વેર। હવે સ્ક્વેર દૂર થઈ જશે એટલે ac બરાબર કેટલા થઈ જશે? 17 સેમી। ઓકે, તો આપણને આ મળ્યો ac નો માપ। તો જો ત્રણે ત્રણ બાજુ મળી ગઈ આપણને। હવે બસ આપણે શું શોધવાનું છે? sin a અને sec a। તો બંનેના સૂત્ર લગાડી દઈએ। તો અહીંયા પહેલું લેશું આપણે sin a। ચાલો sin a, તો sin a, તો sin a એટલે આ થાય થીટા, તો આજ રહેશે। a નો sin નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ। તો આપણે ખબર છે કે a છે એની સામેની બાજુ કઈ થાય? bc, અને કર્ણ કયો? ac। તો bc ના છેદમાં શું આવશે? ac। ઓકે, તો bc નો માપ આપણી પાસે કેટલો છે ભાઈ? 15। તો અહીંયા 15 આવશે, છેદમાં ac કર્ણ કેટલો મળ્યો આપણને? 17। તો આ એક જવાબ આપણને પૂરો થયો, sin a ની કિંમત મળી। રેડી? હવે કોની શોધવાની છે? sec a। તો ચાલો sec a એટલે sec નું સૂત્ર શું છે? sec નું મને નથી આવડતું, ચાલો sec નું, પણ મને એના બદલામાં મને ખબર છે કે sec નો વ્યસ્ત શું છે? cos।
તો કોષનું મને આવડે. કોષનું શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ એનો વ્યસ્ત છે એટલે કર્ણના છેદમાં શું આવે? પાસેની બાજુ. તો યાદ ન હોય તો આવી રીતે એમ કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ આપણો કયો? એસી. પાસેની બાજુ કઈ થશે એની? એબી. કેમ કે એ થીટા થીજો એટલે કે અહીંયા આવશે એબી. તો કર્ણ કેટલો છે? 17 અને એબી નો માપ કેટલો છે? 8. તો 17/8. બસ જવાબ થઈ ગયો પૂરો, દાખલો થઈ ગયો પૂરો. સમજાય? ખબર પડી? આમાં કઈ હતું નહીં. શરૂઆત કેમ કરવી મહત્વનું છે કે ભાઈ અહીંયા તો આવી રીતે આપ્યું તો હવે કેમ કરવું? કઈ નથી, આને આ બાજુ કરી નાખો એટલે થઈ જશે. ઓકે, ચાલો એના પછી આગળ બીજો દાખલો 5મો. sec θ બરાબર 13/. કેટલા છે? 12. તો બાકી બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર. આગળનો હતો એ જ પ્રકારનો છે. રેડી? તો અહીંયા શરૂઆત ક્યાંથી કરશું આપણે? તો કે ભાઈ sec θ બરાબર, પેલા તો હું શું કરું તો કે મારે ત્રિકોણ દોરવું પડશે. ચલો ત્રિકોણ દોરી નાખીએ. કાટકોણ ત્રિકોણ, એને નામ આપી દો A, B અને C. ચાલો હવે સમજો અહીંયા થીટા, અહીંયા કોઈ એવું ઉલ્લેખ કર્યો કે A કે C કે કઈ નહીં, ખૂણાનો ઉલ્લેખ નથી. આ બેયમાંથી તમને મજા આવે એ થીટા રાખી શકો. રેડી? મારે સમજો કે આ રાખો થીટા. ચાલો એટલે હવે મારે એને ધ્યાનમાં લેવો પડશે. રેડી? તો અહીંયા લખશું sec θ બરાબર 13/12. તો sec θ નું સૂત્ર શું? હમણાં જ કીધું તો આપણે, કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર 13/12. તો કર્ણ આમાં કયો છે? એસી. એસી ના છેદમાં પાસેની બાજુ, આપણે થીટા નક્કી કર્યો તો પાસેની બાજુ કઈ થાય? બીસી. તો બીસી. ઘણા એને એવું હોય કે મારે થીટા આ કરવો છે તો એની પાસેની બાજુ એ બી થશે. ધ્યાન રાખજો. એટલે ઈ બે ફરક થશે દાખલામાં. જો બે અલગ અલગ થીટા અનુકૂળ લેશે તો આમાં ગમે લઈ શકીએ. બરાબર 13/12 કેટલા આવશે? 12. ચાલો તો એસી માપ કેટલો થઈ ગયો? 13. બીસી માપ કેટલો થઈ ગયો? 12. તો અહીંયા લખશું કે ભાઈ એસી બરાબર કેટલા? 13 સેમી છે. બરાબર? ચાલો એસી મળી ગયા. હવે આપણી પાસે શું છે? બીસી. તો બીસી બરાબર કેટલા મળ્યા? 12. તો કે બીસી નીચે એના બરાબર છે એટલે બીસી બરાબર 12 સેમી. ચાલો હવે તો કે અહીંયા લખી નાખીએ એસી કેટલા છે? 13. બીસી કેટલા છે? 12. તો આ કેટલા મળે એ ગોતવા પડશે ને. તો પાયથાગોરસનો પ્રમેયનો યુઝ કરો. ચાલો એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. તો એસી નો આપણે માપ છે કેટલો છે? 13. તો 13 નો સ્ક્વેર. એબી આપણને નથી તો અહીંયા લખશું એબી નો સ્ક્વેર. બીસી નું માપ આપણને છે કેટલો છે? 12. તો 12 નો સ્ક્વેર. 13 નો સ્ક્વેર બધાને યાદ છે કેટલો? 169. એબી નો સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર પણ ખબર હોવી જોઈએ 144. ચાલો તો હવે 144 ને આ બાજુ લાવો તો 169 માઇનસ કેટલા થઈ જશે? 144. એટલે અહીંયા શું બચે? એબી નો સ્ક્વેર. આનો બાદ બાકી કરો તો કેટલા બચે? 25. તો એબી સ્ક્વેર બરાબર કેટલા આવશે? 25 આવશે. પણ અહીંયા આપણે 5 નો શું કરી નાખશું? સ્ક્વેર. તો અહીંયા એબી નો શું થઈ જશે? સ્ક્વેર આખા. હવે બે બાજુથી વર્ગ દૂર થાય એટલે એબી બરાબર કેટલા થઈ જશે? 5 સેમી થાય. બસ આ એબી નો માપ આપણને મળી ગયો એટલે કે આ 5 મળે છે. હવે એમ કીધું કે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. બધા જ કીધા છે. ચાલો તો આપણી પાસે એક છે બાકીના કોઈ નથી. સેક વાળું છે. રેડી? કેમ કે sec θ તો આપી દીધું ને આ ગુણોત્તર, તો એનું નથી શોધવાનું. સાઈન થી શરૂઆત કરીએ આપણે પહેલા સૂત્રથી. રેડી? તો પહેલું છે સાઈન. તો સાઈન θ બરાબર સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ આમાં કઈ છે? તો કે આ થીટા છે, એની સામેની બાજુ કઈ? એબી. છેદમાં કર્ણ કયો? એસી. તો એબી નો માપ કેટલો છે? 5. એસી નો માપ કેટલો છે? 13. બસ આ એક જવાબ પૂરો. એક પૂરું.
સાઈન પછી શું આવશે કોસ તો કોસ થીટા નું સૂત્ર શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ ચાલો તો પાસેની બાજુ થીટાની કઈ બીસી કર્ણ કયો એસી બીસી નો માપ કેટલો છે 12 કર્ણ કેટલો છે 13 તો આ થઈ ગયો તમને કોસ થીટાની કિંમત સાઈન કોસ અને હવે આવશે ટેન તો ટેન થીટા બરાબર શું છે સાબા છેદમાં પાબા ઓકે ચલો તો સામેની બાજુ થીટાની કઈ એબી પાસેની કઈ બીસી તો એબી નો માપ કેટલો 5 બીસી નો માપ કેટલો 12 તો આ થઈ ગયો એનો જવાબ 3 થઈ ગયા હવે આવશે કોસેક ચલો કોસેક થીટા તો કોસેક થીટા નું સૂત્ર શું છે તો કે આનો વ્યસ્ત છે એટલે કર્ણના છેદમાં સામેની બાજુ આ લખ્યું ને તો એસી ઉપર આવી જશે અને એબી ક્યાં આવી જશે નીચે આવી જશે આનું વ્યસ્ત કરી નાખો એટલે 13 ના છેદમાં કેટલા 5 પછી તો અહીં જોઈ નહીં થઈ જાય શેક આવી ગયો અહીંયા છે જગ્યા 13 ના છેદમાં 12 છે તો જો અહીંયા 12 ના છેદમાં 13 છે તો એનો જવાબ અહીંયા છે 13 ના છેદમાં 12 એનો વ્યસ્ત છે એટલે એ કરવાનો નથી ચાલો શેક આવી ગયો હવે એક ઘટે ને કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ કઈ બીસી સામેની બાજુ કઈ એબી તો આ 10 નો વ્યસ્ત છે એટલે 12 ના છેદમાં શું આવી જશે 5 ઓકે કેમ કે જો બીસી છે કેટલો છે 12 અને એબી છે કેટલો છે 5 એટલે આવી ગયો 12 ના છેદમાં 5 જવાબ થઈ ગયો પૂરો રેડી